મારા ઉપર આટલું ઈર્ષા કરે છે તો આપણે એનો સામે મોં મચકાઈ દઈએ કે આમ તેમ ના. અને એ પણ કહું છું કે તેમના વિશે જે બધા વિડીયો બનાવે છે તે ખોટું છે. તો આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેરડી, જય મહાકાળી. તો દરેક વિડીયોમાં હું ખુખાર મેરડી વિશે બધું કહેતી હોઉં છું અને એ પણ કહું છું કે તેમના વિશે જે બધા વિડીયો બનાવે છે તે ખોટું છે. તો ક્યાંક ને ક્યાંક કોઈકના મનમાંથી 100માંથી 1-2ના મનમાંથી તો એવો સવાલ આવતો હશે કે જો તે ખોટું છે તો પછી તમે કેમ આ વિડીયો બનાવો છો. તો પહેલી વસ્તુ કે હું માતાજી પર વિડીયો બનાવું છું પણ તેમાં ખાલી તેમનો ફોટો અને એ જ એડ કરું છું, ના કે બીજાની જેમ તેમની ક્લિપ યુઝ કરું છું. તો હવે હું વિચારી રહી છું કે માતાજી આજે હું જે કાંઈ પણ બોલી રહી છું, જે કાંઈ પણ મને મતલબ ભક્તિભાવની મને સમજ નથી, પણ તે ભક્તિભાવની સમજ મને બારેજામાં ખરેખર ગયા પછી આવી છે. અને નહોતું આટલું બધું જ્ઞાન કે કઈ વસ્તુનું શું હોય શું નહીં. બારેજામાં ગયા પછી સિરિયસલી ગાઈસ બહુ ઘણા ખરા બદલાવ આવ્યા છે. અને આજે હું જે પણ વિડીયોના માધ્યમથી તમને કહી રહી છું તે બધું જ મારા ગુરુ એટલે કે માં ખુખાર મેરડીના પ્રવચનમાંથી જ કહી રહી છું કે માતાજી આપણને આ બધું શીખ આપે છે. તો હું આગળ આ વિડીયોમાં તમને એમ જણાવવા માંગી રહી છું કે તમને આગળ વિડીયો જોવા મળશે. હા, માતાજીના કોઈક એવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો બીજા હશે તો હું આગળ તે પણ કવર કરીશ, પણ વધારે હું ખુખાર મેરડી પર વિડીયો નહીં બનાવું કેમ કે પછી બધા મારી મતલબ ખુખાર મેરડીની કંઈક એવી આશા લઈ મારી આઈડીમાં આવશે. તો એના કરતાં જે મેં તમને 2 આઈડીઓ દરેક વિડીયોમાં હું તમને એમની 2 જે આઈડી છે પ્રોફેશનલ આઈડી તેમાં જ જવાનું કહું છું. તો ઓફકોર્સ તમે ત્યાં જઈ અને તેમના વિડીયો જુઓ તો તમને બધા જ આઈડિયા આવી જશે. અને એવું નથી કે હું આ આઈડી બંધ કરી રહી છું તેના માટે તમને આ બધું કહી રહી છું, ના. તે ખુખાર મેરડીની સાથે સાથે તમને ઘણું એવું જાણવા જેવું હશે તે હું મારા વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશ એવી કોશિશ કરીશ. તો જો તમને મારા આગળ આ રીતના વિડીયો જોવા હોય તો મને ફોલો મતલબ શું કહેવાય છે યુટ્યુબમાં કે સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે વધારે મને પણ યોગ્ય નથી લાગી રહ્યું કે હું ખુખાર મેરડી પર વિડીયો બનાવું. કેમ કે ક્યાંક ને ક્યાંક પછી મને ખુદને એવું થાય છે કે હું પણ જે રીતે બીજા વિડીયો બનાવે છે તેમની જ કેટેગરીમાં આવી રહી છું. તો બસ હવે આપણે આગળ વિડીયોમાં એ વાત કરવાના છીએ કે મનુષ્યને ઘમંડ કઈ વાતનો છે. મનુષ્યને ઘમંડ કઈ વાતનો છે કેમ કે મનુષ્યનું જીવન તે પોતાનું નથી. જેમ કે આપણે આજે કોઈક ભાડાના મકાનમાં રહી રહ્યા છીએ તે જ રીતે જે આપણું શરીર છે ને તે પણ એક ભાડાનું મકાન છે. અને ખબર નહીં કે આ ભાડાનું મકાન આપણને ભગવાને કેટલા દિવસ સુધી આપ્યું છે અને કેટલા દિવસના મહેમાન છીએ. તો માણસ જાતને ક્યારેક કોઈક જાતનો ઘમંડ ન રાખવો જોઈએ. કેમ કે જે જન્મ આપે છે ને તે જન્મ આપનાર પણ બીજું છે, પછી જે આપણને નામ આપે છે તે નામ આપનાર પણ બીજો વ્યક્તિ છે. એટલું જ નહીં, ભણતર, રોજગાર, ઇજ્જત અને પહેલું અને છેલ્લું સ્નાન કરાવનાર પણ બીજું કોઈક છે. તો એટલું હંમેશા યાદ રાખવાનું કે હા, ઘણા ખરા જિંદગીમાં એવા આવે છે કે જેને જોઈ આપણને એવું લાગે છે કે યાર સિરિયસલી આ માણસે નથી બોલાવા જેવો. પણ જો ખરેખર તમે ભગવાનની ભક્તિમાં લીન થયા હશો ને તો તમને ક્યાંક ને ક્યાંક તો તેના ઉપર પણ દયા આવી જતી હશે કે છોડને યાર, મારો ભગવાન છે, ક્યારેય ખોટું નહીં થવા દે. તો બસ આપણી જોડે ખોટું કરે છે ને તો સામે આપણે એવો ભાવ નહીં રાખવાનો કે આપણે પણ એની જોડે ખોટું કરીએ. કેમ કે ઉપર કર્મના ચોપડે બધું જ નોંધાય છે અને એ ચોપડે જ્યારે હિસાબ થાય છે ને ત્યારે જવાબ આપવો ખૂબ જ મોંઘો પડી જાય છે. તો આપણે એવું ક્યારેય નહીં કરવાનું કે આ માણસ મારા ઉપર આટલું ઈર્ષા કરે છે તો આપણે એનો સામે મોં મચકાઈ દઈએ કે આમ તેમ ના. આપણે ભગવાન પર છોડી દેવાનું છે. એટલે કહું છું કે ક્યારેય જીવનમાં ઘમંડ ન રાખો. આ ભાડાનું મકાન ખબર નહીં ક્યારે કયું છેલ્લું ટાણું હોય અને ક્યારે ખાલી કરવું પડે, બરોબર. તો જેમ કે એક સ્ટોરી કહીશ, જો તમે બધા ઇન્ટરેસ્ટેડ હોય તો હું આગળ આ સ્ટોરી કહું તમને કે ઘમંડ કેમ ના રાખવો જોઈએ. અને મેં કેમ એમ કહ્યું કે ભાડાના મકાનમાં રહીએ છીએ. જે ઘરડા વ્યક્તિ હશે અને જે મતલબ મારાથી વધારે એજના હશે ને તેમને તો આ બધું નોલેજ હશે જ, મારે આપવાની જરૂર નથી. પણ હાલની જનરેશન એટલા બોલિવૂડ સોંગમાં ખોવાઈ ગઈ છે અને બોલિવૂડ સોંગ પણ
જે પહેલાંના સોંગ આવતા હતા ને એના કરતાં પણ હાલ મતલબ બધા ઘરડા બેઠા હોય, ઘરના બેઠા હોય, જો એ સોંગ વાગી ગયું હોય ને તો આપણે જોઈ નથી શકતા. તો બસ એ મારા વિડીયોના માધ્યમથી હું તમને આજે એક આ ઘમંડ ઉપર એક નાની એવી શીખ આપવા માંગીશ. હું તમારા બધાથી કાંઈ મોટી નથી કે હું તમને શીખ આપું, પણ આજે મને એવું લાગ્યું કે મારા વિડીયોના થ્રુ મારે તમને આ બધું કહેવું જોઈએ. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો મારા આ વિડીયોને લાઈક જરૂરથી કરજો, જો ગમે તો. એક વખત જે પોપટ પેરોટ ઉડીને જઈ રહ્યો હતો તો તેનો સામનો યમરાજ, જે યમરાજ હોય છે ને જે બધા એના પ્રાણ લેવા આવતા હોય છે, તેમનો બેનો આમનો સામનો થઈ જાય છે. તો યમરાજ તે પોપટને જોઈ હસી દે છે. તો પોપટને થોડુંક એમ થાય છે કે યાર બીજું કોઈક મારી સામે હસ્યું હોત ને, ભલે ને પછી એ માણસ હોત કે બીજું કોઈ અન્ય પ્રાણી કે પક્ષી હોત તો મને આટલું ન લાગી આ વાત, પણ યાર યમરાજ હસ્યા છે મને જોઈ કે હું 2-4 દિવસનો તો મહેમાન નથી ને. આ ડાઉટ પેરોટ એટલે કે પોપટને થઈ જાય છે. ત્યારબાદ તેમના મિત્ર હતા ગરુડ, તે ગરુડ જોડે જાય છે અને કહે છે કે યાર મારી એક મદદ કરો. તો ગરુડરાજ કહે છે બોલો ને શું થયું? તો કે બાકી બીજું કોઈ પણ મને જોઈને હસ્યું હોત તો મને એટલું ન લાગત, પણ યમરાજ મારી સામે જોઈને હસ્યા છે તો હું ખૂબ ચિંતિત થઈ ગયો છું. પછી આપણે કેવું માણસોમાં પહોંચ હોય છે કે કોકની પહોંચ હોય મોદી સુધી, કોકની હોય આમ ઊંચી પહોંચ બધા ધરાવતા હોય છે. તે જ રીતે ગરુડજીની પહોંચ હતી યમરાજ સુધી. તો ગરુડજી કહે છે કે કશો વાંધો નહીં, હું યમરાજજીને જરૂરથી પૂછીશ કે તારી સામે જોઈ કેમ હસ્યા, પણ તે પહેલાં તારા ઉપર કોઈ પણ વિઘન આવે તો તેની પહેલાં હું તારી સેફટી માટે તને એક ગુફામાં બેસાડી દઉં તો તને કોઈ હાર્મ ન કરી શકે. તો ગરુડજી જે હતા તે પેરોટને એટલે કે પોપટને એક ગુફામાં બેસાડે છે. પોતાના પીઠ ઉપર લઈ જઈ અને એક સરસ જગ્યા જોવે છે, તે એક ગુફા હતી. તો તે ગુફામાં પેરોટ તેને બેસાડી અને યમરાજ જોડે જાય છે. ત્યારબાદ યમરાજને કહે છે કે યમરાજ, મારો એક મિત્ર છે પોપટ, અને તેનું કહેવું છે કે તમે આજે તેની સામે જોઈ હસ્યા હતા તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયો છે. તો આનું કારણ શું હતું? તમે તેની સામું જોઈ હસ્યા કેમ? તેનું કારણ મને કહો. ત્યારે યમરાજ કહે છે કે હું વિચારી રહ્યો હતો કે આ પોપટ જે છે એ માત્ર 3 થી 4 કલાકનો જ મહેમાન છે. ત્યારબાદ તે પોતાનું જે ભાડાનું મકાન, જેમ કે મેં આગળ વિડીયોમાં કહ્યું, જે પોતાનું ભાડાનું મકાન છે તેને છોડી જતો રહેવાનો છે. તો ગરુડજી કહે છે આવું કેમ? તેને તો હું સુરક્ષિત જગ્યા પર મૂકીને આવ્યો છું, તમે આવું કેમ કહી રહ્યા છો? તો યમરાજજી કહે છે કે ચિત્રગુપ્તે મને કહ્યું છે, અને યમરાજને તો બધી જ ખબર હોય કે તેના પ્રાણ કઈ રીતે જવાના છે. તો થોડીક જ વારમાં યમરાજ હસી પડે છે અને કહે છે કે લો જો આવી ગયા જે પોપટ હતા, તે જે પેરોટ હતો ને જેને ગુફામાં બેસાડ્યા હતા, કોણે? ગરુડજીએ. તો તે પોપટની આત્મા, તેનું શરીર તો ઓફકોર્સ કે માણસ જતું રહે તો શરીર અને આત્મા બે અલગ પડી જાય છે. તો પોપટની આત્મા આવે છે. તો ગરુડજી ખૂબ જ ગભરાઈ જાય છે કે યાર આ શું? ત્યારે યમરાજ કહે છે કે મેં જોઈ લીધું હતું એટલે જ હું હસ્યો હતો કે આને એક ગુફામાં બિલાડીનો શિકાર થવાનો છે. તે કઈ રીતે થવાનો છે? આ તો આટલો હવામાં ઉડી રહ્યો છે, તો પછી આ બિલાડીનો શિકાર કઈ રીતે થવાનો છે? એટલે મારું માનો તો આપણે માણસ જાત છીએ, ક્યારે વધારે હવામાં ન ઉડવું. જો આપણી જોડે વધારે સંપત્તિ આવી જાય કે ભગવાનનું દીધેલું, કેમ કે આજ મનુષ્ય જોડે જે પણ છે ને ભગવાનનું દીધેલું જ છે. તો આજની આ કહાની ઉપરથી આપણને આ શીખવા મળે છે કે જે ગરુડજી હતા ને તેમનું ભાવ, તેમનું દિલ, હૃદય એકદમ જ ચોખ્ખું હતું. તે પોપટનો જીવ બચાવવામાં લાગેલા હતા અને પોપટને એક સેફ જગ્યા આપીને આવ્યા હતા. પણ જે કર્મમાં લખાયેલું છે, જેટલું જીવવું લખ્યું છે એ પોપટે જીવી લીધું હતું. તો બસ આ જીવનમાં આપણે હાલ છીએ, કાલની ખબર નથી. તો મહેરબાની કરી શું થશે તેનો વિચાર ના કરો. જેમાં છો, જ્યાં છો તેને જીવતા શીખો. રાધે રાધે.